मेरी चैनल को सब्सक्राइब करें और बेल आइकन को टच करें। हाय फ्रेंड्स, કેમ છો? મજામાં? એક નવા કાર્ડ સાથે ફરીથી ઉપસ્થિત થયો આપની સમક્ષ। તો એ નવો કાર્ડ કયો છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ। ફ્યુચર એટલે ભવિષ્ય, જે આપની સ્ક્રીન ઉપર છે। ફ્યુચર એટલે ભવિષ્ય, ટેન્સ એટલે કાળ, સિમ્પલ એટલે સાદો। તો અહીંયા મિત્રો સિમ્પલ ટેન્સ ત્રણ છે। એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ। અહીંયા વાત કરીશ સિમ્પલ ફ્યુચર ટેન્સની। ફ્યુચર એટલે ભવિષ્યનું સૂચન કરતો હોય, કરતા તે ક્રિયા કરશે, અત્યારે હાલ નથી કરતો કે એને ક્રિયા કરી નથી, આવનારા સમયમાં કરતા તે ક્રિયા કરશે। આવનારા સમયનું સૂચન છે મિત્રો, ભવિષ્યનું સૂચન છે। માટે આ કાળ હંમેશા ભવિષ્યનું સૂચન કરવા માટે આપણો આ કાળ વપરાય છે, જેનું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ। વાત કરીશું અગાઉના કાળની જેમ, એની ઓળખવાની રીતની વાત આના પછી કરીશ। પહેલા ઉપયોગ આપણી સ્ક્રીન ઉપર જે તમે જોઈ રહ્યા છો, ઉપયોગ એ પછી ઓળખવાની રીત, હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને ટૂંકો હકાર, ટૂંકો નકાર। ઓકે, લેટ્સ સ્ટાર્ટ, લેટ્સ બિગિન। તો પહેલી વાત કરી સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ આપની સ્ક્રીન ઉપર। તો સાદા ભવિષ્યકાળની વાત કરું તો પહેલા ઉપયોગની વાત કરીએ। તો ઉપયોગ ક્યાં થાય? તો હવે જે આપની સ્ક્રીન ઉપર જે કઈ શબ્દો છે એ બધા સમય સૂચક શબ્દો છે। સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર યાદ છે યસ્ટરડે શબ્દ હતો, આની અંદર ટુમોરો એક મેઇન શબ્દ છે। ટુમોરો, ટુમોરો એટલે આવતીકાલે। તો પહેલો શબ્દ છે ટુમોરો। પછી ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર લાસ્ટ શબ્દ હતો, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ મંડે, લાસ્ટ સન્ડે, લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ મોર્નિંગ। અહીંયા ઉલટું છે, અહીંયા નેક્સ્ટ મંડે, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મોર્નિંગ, નેક્સ્ટ સમર વેકેશન, જે કંઈ બોલો, અહીંયા નેક્સ્ટ શબ્દ છે। તો પહેલો શબ્દ છે ટુમોરો, બીજો છે નેક્સ્ટ થી શરૂ થતા તમામ શબ્દો કયા કયા આવી શકે? નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ મોર્નિંગ, નેક્સ્ટ ઇવનિંગ, નેક્સ્ટ જૂન, જે કંઈ તમે કહો એ નેક્સ્ટ થી શરૂ થતા શબ્દો। એ સમય સૂચક શબ્દો સાથે પણ આપણે કયો કાળ વાપરીએ છીએ? સિમ્પલ ફ્યુચર ટેન્સ। આવી ગયો ખ્યાલ? એના એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો, તો પહેલું એક્ઝામ્પલ, ટુમોરો વી શેલ અરેન્જ અ પાર્ટી। વી શેલ અરેન્જ અ પાર્ટી। અહીંયા વાત કરી SHALL, જેને બે પ્રકારે ઉચ્ચારણ આપણે ઇન્ડિયામાં થઈ રહ્યું છે, શેલ અને શોલ। શોલ પણ બોલાય, શોલ એનું સાચું ઉચ્ચારણ શોલ છે, પણ આપણા ખાસ કરીને ગુજરાતની અંદર શેલ બોલવામાં, ઇટ્સ શોલ। ઓકે, તો શેલ બોલશો તો પણ વાંધો નહીં, કારણ કે ઉચ્ચારણ અત્યારે જો જનરલી લોકો એ જ કરી રહ્યા, શોલ। ઓકે, તો ફરી એકવાર ટુમોરો વી શોલ, ઓકે, વી શોલ શું? તો ટુમોરો વી શોલ અરેન્જ અ પાર્ટી। આવતીકાલે આપણે પાર્ટી અરેન્જ કરીશું, ગોઠવીશું। આવતીકાલની વાત છે મિત્રો, આવતીકાલે આપણે પાર્ટી ગોઠવીશું, આજ નહીં, ગઈકાલ નહીં, આવતીકાલે। તો ટુમોરો વી શેલ અરેન્જ અ પાર્ટી। હવે અહીંયા એની વાક્ય રચનાની અંદર શું આવશે? હકારમાં, નકારમાં, પ્રશ્નાર્થમાં અત્યારે નથી પડતો, પણ એટલું અવશ્ય કહીશ મિત્રો, ભવિષ્યકાળ હોય તો એની સાથે શોલ અને વિલ, આ બે જે સહાયકારક ક્રિયાપદો છે, શોલ અને વિલ, એ અવશ્ય હોય। એ ચાહે સિમ્પલ ફ્યુચર હોય, ચાહે કન્ટિન્યુઅસ ફ્યુચર હોય, ચાહે પરફેક્ટ ફ્યુચર હોય કે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર હોય, શોલ વિલ વગર આપણો ફ્યુચર ટેન્સ નહીં બને। શોલ વિલ જેવું આવે એવું તમારા દિમાગની અંદર ઘૂસવું જોઈએ કે આ ફ્યુચર ટેન્સ છે। તો એક્ઝામ્પલ, ટુમોરો વી શેલ અરેન્જ અ પાર્ટી। સેકન્ડ એક્ઝામ્પલ, નેક્સ્ટ મંથ, આવતા મહિનાની વાત છે, નેક્સ્ટ શબ્દ આવ્યો, નેક્સ્ટ મંથ સોહમ વિલ વિઝિટ આબુ। સોહમ આવતા મહિને શું કરશે? સોહમ વિલ વિઝિટ આબુ। આવતા મહિને સોહમ શું કરશે? તો આપની સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ છે જ, એ આબુની મુલાકાત લેશે। નક્કી છે કે આવતા મહિને, હજુ ગયો નથી, હજુ ગયો પણ નથી, આવતા મહિને જવાનો છે। તો સોહમ વિલ વિઝિટ આબુ। યાદ રાખજો, શોલ અને વિલ એ કોની સાથે શોલ વિલ આવે એ બધું જ કહીશ જ્યારે વાક્ય રચના ભણીશું ત્યારે। અત્યારે માત્ર ઓળખવાની રીતો જોઈ લો। ચલો, બીજી રીત છે, અત્યારના ઉપયોગ જોઈ લઈએ। બીજો ઉપયોગ છે સૂન, શોર્ટલી, ઇન ફ્યુ મિનિટ્સ, ધીસ દિવાળી, ધીસ સમર વેકેશન, ધીસ મંડે, ધીસ સેટરડે, ધીસ પછી પાછળ કોઈ પણ શબ્દ હોય, કયા કયા? સૂન એક, શોર્ટલી બે,
ત્યારબાદ ઇન અ ફ્યુ મિનિટ્સ 3 અને ત્યારબાદ ધીસ પછી દિવાળી હોય કે ધીસ નવરાત્રી હોય, ધીસ જૂન હોય, ધીસ સમર વેકેશન હોય, જે કંઈ હોય, જેવા ભવિષ્ય દર્શક શબ્દો સાથે પણ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલની વાત કરીએ તો સૂન, સૂન એટલે હમણાં જ, સૂન ધ મેચ વિલ બિગિન, સૂન એટલે હમણાં, થોડીક ક્ષણોમાં, સૂન ધ મેચ વિલ બિગિન, એનો મતલબ ટૂંક સમયમાં, થોડા ક્ષણોમાં, થોડીક ક્ષણોમાં મેચ શરૂ થશે. શરૂ થઈ નથી પણ તરત, થોડીક ક્ષણોમાં, થોડીક વારમાં જ આ મેચ શરૂ થશે. તો સૂન ધ મેચ વિલ બિગિન. તો ઓકે, તો આ થયો એનો ઉપયોગ. ઓકે, ત્યારબાદની વાત કરીએ ધ લાસ્ટ ટ્રેન. ધ લાસ્ટ એટલે છેલ્લી ટ્રેનની વાત છે. ધ લાસ્ટ ટ્રેન લીવ ધ પ્લેટફોર્મ શોર્ટલી. શોર્ટલી ટૂંક સમયમાં, છેલ્લી ટ્રેન છે ટૂંક સમયમાં પ્લેટફોર્મ છોડીને જશે, એટલે ત્યાંથી ઉપડવાની તૈયારી હશે. તો ધ લાસ્ટ ટ્રેન વિલ લીવ ધ પ્લેટફોર્મ શોર્ટલી. ટૂંક સમયમાં આ જે ટ્રેન છે એ પ્લેટફોર્મ છોડીને જતી રહેશે. એનો મતલબ કે ઉપડવાની તૈયારી, હજુ ગઈ નથી, જશે, પણ ક્યારે? શોર્ટલી, ટૂંક સમયમાં. તો કયા કયા શબ્દો? સૂન, શોર્ટલી, આ બે શબ્દો તો બેના એક્ઝામ્પલ આવી જ ગયા. સૂન, shortly, in a few minutes, અને this Diwali, this summer vacation, this June, this Monday, this Sunday, જે કયો હોય. ઓકે, આવી ગયો ખ્યાલ. અને ત્રીજો ઉપયોગ in future. in future આવનારા ભવિષ્યમાં, આવનારા સમયની વાત છે. in future, ત્યારબાદ coming Monday, coming Sunday, કમિંગ જૂન, આવતા જૂનમાં, આવતા સોમવારે, આવતા મંગળવારે, આવું કેવું હોય તો કમિંગ ને પાછળ એક શબ્દ હોય, એના આગળ એક શબ્દ બની ગયા કયો? ઇન ફ્યુચર, ભવિષ્યમાં. પછી કમિંગ પછી કોઈ શબ્દ હોય, જેમ કે તમારી સ્ક્રીન ઉપર છે ઇન કમિંગ મન્ડે, કમિંગ સન્ડે, કમિંગ મંથ, કમિંગ જૂન, કમિંગ માર્ચ, આવતા માર્ચમાં, એવું કેવું હોય ત્યારે પણ આ આપણો સાદો ભવિષ્યકાળ સૂચવી શકાય. ત્યારબાદ વાત કરું તો ફોલોવિંગ. ફોલોઈંગ એટલે આવનારું, એમ હજુ આવ્યું નથી, આવનારું. પછી અત્યારે જે વર્ષ ચાલી રહ્યું છે એ વર્ષથી આગળનું વર્ષ કેવું હોય? અત્યારે માની લો 2020 ચાલી રહ્યું છે, તો ઇન 2050, એટલે 2050 ની વાત છે. ઇન 2050, જે વર્ષ અત્યારે રનિંગ છે એ રનિંગ પછીનું વર્ષ કેવું હોય? તો ઇન 2021, એટલે કે 2021, 2022, 2023, આવનારા વર્ષની અંદર એવું કેવું હોય? તો ઇન 2050, આવનારા 2050માં શું થશે એની વાત કરવાની છે. તો કયા કયા શબ્દો? ફરી એકવાર અહીંયા કયા કયા શબ્દો આવ્યા? ફરી એકવાર તો ઇન ફ્યુચર, પછી મેં વાત કરી તમને કમિંગ, એટલે કમિંગ મન્ડે, કમિંગ સન્ડે, ત્યારબાદ વાત કરી ફોલોઈંગ, અને ત્યારબાદ ઇન 2050. ઓકે, એટલે આ તો ખાલી એક્ઝામ્પલ છે ઇન 2050, પણ પાછળ જે વર્ષ ચાલી રહ્યું હોય એ પછીનું વર્ષ તમે લો તો ત્યાં ભવિષ્યકાળનું સૂચન થઈ શકે કે 2021 આપણા માટે સારું વર્ષ હશે. અત્યારે 2020 તો ખતરનાક ચાલી રહ્યું છે મિત્રો. ભયંકર મહામારીની વચ્ચેથી તમે અને હું, આખું વિશ્વ પસાર થઈ રહ્યું છે. તો આશા રાખીએ કે 2021 બહુ સારું વર્ષ જાય અથવા જશે. તો અહીંયા 2021 માટે કેવું હોય ત્યારે તમે આ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરી શકો. ઓકે, આ બધા ભવિષ્ય દર્શક શબ્દો થયા, મેં આપને જણાવ્યું. ત્યારબાદની વાત કરીએ તો એના એક્ઝામ્પલ હતા. ઇન્ડિયા વિલ બી સુપર પાવર. ઇન્ડિયા વિલ બી સુપર પાવર ઇન ફ્યુચર. ઇન ફ્યુચર એટલે આવનારા ભવિષ્યમાં ઇન્ડિયા સુપર પાવર હશે. હશે મિત્રો, 100% હશે. ઇન્ડિયા ઇઝ ગ્રેટ કન્ટ્રી, અને આપણને પણ ખબર છે ભારત એક મહાન દેશ છે, સૌથી મોટો લોકશાહી દેશ પણ છે, આપણને આપ જાણો જ છો. તો એવા ભારતમાં આપણે રહીએ છીએ જે મિત્રો આખા વિશ્વની અંદર ભારતનું નામ અત્યારે આદરથી લેવામાં આવે છે. એવો આપણો ભારત દેશ. માટે આપણે કહી શકીએ કે ઇન ફ્યુચર અથવા ઇન્ડિયા વિલ બી સુપર પાવર. ભારત સુપર પાવર હશે. ક્યારે? ઇન ફ્યુચર, આવનારા વર્ષોમાં ભારત સુપર પાવર હશે. એટલે એનો મતલબ થયો કે સુપર પાવરનો મતલબ થાય કે છે અત્યારે ઘણા બધા દેશો જો સુપર પાવર તરીકે એમની ગણતરી થાય છે, તો આપણી પાસે પણ સુપર પાવર હશે ઇન ફ્યુચર. આવનારા સમયની વાત છે ઇન ફ્યુચર, એટલે કે ત્યાં ભવિષ્યનું મિત્રો સૂચન કરવામાં આવ્યું છે. આવી ગયો ખ્યાલ. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ, વી શોલ એરેન્જ અ ક્વિઝ કોમ્પિટિશન. અમે ગોઠવીશું શું? તો ક્વિઝ કોમ્પિટિશન ગોઠવીશું કમિંગ સન્ડે. કમિંગ આવ્યું, કમિંગ સન્ડે, આવતા રવિવારે અમે એક ક્વિઝ કોમ્પિટિશન ગોઠવીશું. હજુ ગોઠવી નથી, આવનારા સમયમાં કરીશું. તો અહીંયા બે એક્ઝામ્પલ એના થયા. અને ઉપયોગ નંબર 4,
ઇફ અનલેસ વાળું જે કન્ડિશન ક્લોઝ જે શરત દર્શક વાક્ય જે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો કે ઇફ અને અનલેસ વાળું જે કન્ડિશન ક્લોઝ કહી શકાય, શરત દર્શક વાક્ય જે એમ કહેવાય શરત દર્શક ઉપવાક્ય એ વર્તમાન કાળમાં હોય. ઇફ અને અનલેસ વાળું શરતદર્શક વાક્ય જો એ સાદા વર્તમાન કાળમાં હોય ત્યારે સાથેનું મેઇન ક્લોઝ નું વાક્ય મિત્રો એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવે. એક્ઝામ્પલ જોશો તો ખ્યાલ આવશે. ઇફ મિસ્ટર રાવ બિહેવ્સ પોલાઇટલી. અહીંયા જો પહેલું વાક્ય છે ને, પહેલું વાક્ય કયું છે તો પહેલું વાક્ય સાદા વર્તમાન કાળનું છે. યાદ રાખજો મેં કહ્યું ઇફ અને અનલેસ વાળું જે ઉપવાક્ય છે એ જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો છે અહીંયા છે આપની સ્ક્રીન ઉપર એ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. કયું વાક્ય? ઇફ મિસ્ટર રાવ બિહેવ્સ, એટલે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો. બિહેવ્સ પોલાઇટલી એનો મતલબ થયો જો મિસ્ટર રાવ જો પોલાઇટલી જો બિહેવ કરશે, વર્તન કરશે તો શું થશે? તો શું થશે? એનો જવાબ ઓલ વિલ રિસ્પેક્ટ હિમ. બધા તેમનો આદર કરશે. આવું થશે તો જો આવું એ કરે તો આવું થશે. શું કરશે મિસ્ટર રાવ? તો જો મિસ્ટર રાવ જો પોલાઇટલી વર્તન કરે તો શું થાય? બધા તેમનો આદર કરશે. તો ઓલ વિલ રિસ્પેક્ટ હિમ. અને બીજો એક્ઝામ્પલ મિત્રો, અનલેસ વી આર યુનાઇટેડ. હવે અહીંયા અનલેસ આવ્યું. અનલેસ નો મતલબ ઇફ નોટ થાય. તો જો આપની સ્ક્રીન ઉપર અનલેસ નો મતલબ શું થાય? ઇફ નોટ એટલે જો નહીં તો. હવે ઇફ નોટ મૂકું કે અનલેસ મૂકું બંને સેમ છે. તો હું અનલેસ થી બનાવું વાક્ય તો અનલેસ વી આર યુનાઇટેડ. જો આપણે એક નહીં થઈ, યુનાઇટેડ એટલે બંધાયેલા, એક સંપમાં રહેલા વ્યક્તિઓ, તો શું જો આપણે એકતામાં નહીં રહીએ, આપણે એક નહીં રહીએ, આપણે સંપીને નહીં રહીએ તો શું થશે? વી વિલ નોટ મેક પ્રોગ્રેસ. આપણે આપણો પ્રોગ્રેસ નહીં કરી શકીએ. વી વિલ નોટ નહીં કરી શકીએ અથવા નહીં કરીએ અથવા નહીં થાય આપણાથી આપણો વિકાસ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે આપણે જો એકતામાં નહીં રહીએ તો, આપણે જો સંપમાં નહીં રહીએ તો. તો અહીં એક્ઝામ્પલ, અનલેસ વી આર યુનાઇટેડ વી વિલ નોટ મેક પ્રોગ્રેસ. તો આ થયો ઉપયોગ નંબર 4. ઇફ અને અનલેસ વાળું શરત દર્શક વાક્ય જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો એની સાથે આવેલું મેઇન ક્લોઝ નું વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હોય. તેના 4 ઉપયોગની વાત કરીએ આપણે. ઉપયોગ નંબર 1 ટુમોરો છે, નેક્સ્ટ વીક અથવા નેક્સ્ટ થી શરૂ થતા જેટલા શબ્દો છે એ બધા શબ્દો આપણી સ્ક્રીન ઉપર આપેલા છે એ બધા સાથે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીશું. ત્યારબાદ soon, shortly, in a few minutes, ત્યારબાદ this દિવાળી, આ જેવા જે ભવિષ્ય દર્શક શબ્દો છે એની સાથે પણ આપણે ત્યાં યુઝ કર્યો સિમ્પલ ફ્યુચર ટેન્સ. ત્યારબાદ in future, ત્યારબાદ coming અને પાછળ કોઈ પણ શબ્દ હોય ત્યારબાદ following, ત્યાં પણ કંઈક હોય પાછળ શબ્દ. અને in અને અત્યારે જે વર્ષ ચાલી રહ્યું છે એના પછીનું વર્ષ કેવું હોય તો in 2050 કેવું હોય તો એના માટે પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે વાપરીશું. ત્યારબાદ છેલ્લો ઉપયોગ if અને unless વાળું જો કન્ડિશન ક્લોઝ એટલે શરત દર્શક વાક્ય જો પહેલું જો ઉપવાક્ય એ સિમ્પલ પ્રેઝન્ટમાં હોય તો એની સાથે વપરાયેલું એ આપણું મેઇન ક્લોઝનું વાક્ય મુખ્ય વાક્ય છે એ શેમાં હોય તો એ હંમેશા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હોય. આ થયા એના ઉપયોગો. કોના? સિમ્પલ ફ્યુચર ટેન્સના. ઉપયોગ નંબર 5 આપની સ્ક્રીન ઉપર ત્યારબાદ ઓળખવાની રીત છે. તો આપની સ્ક્રીન ઉપર બહુ નાનો ટોપિક છે તો ઉપયોગ નંબર 5 4 ઉપયોગ ભણી ગયા આપણે મિત્રો. ઉપયોગ નંબર 5 ની વાત કરીએ તો હવે જે હું કહીશ એ સંયોજકો છે. કયા કયા સંયોજકો? જે આપની સ્ક્રીન ઉપર પહેલો સંયોજક છે when, ત્યારબાદ before, ત્યારબાદ after, ત્યારબાદ till અને ત્યારબાદ until. યાદ રાખજો, after, before, till, until આવા જે સંયોજકો વાળું ટાઈમ ક્લોઝ કહી શકાય એવું સાદા વર્તમાન કાળમાં હોય તો તે સિવાયનું જે મેઇન ક્લોઝ છે, જે મુખ્ય વાક્ય છે, સાદા ભવિષ્ય કાળમાં હોય. કયા શબ્દોનું જે વાક્ય છે, કયા સંયોજકો વાળું વાક્ય જો સિમ્પલ પ્રેઝન્ટમાં હોય તો એ પછીનું મુખ્ય વાક્ય છે એ મુખ્ય વાક્ય સિમ્પલ ફ્યુચરમાં હોય. તો કયા શબ્દો? તો બોર્ડ ઉપર આપણી સ્ક્રીન ઉપર ધ્યાન. તો કયો શબ્દ પહેલો છે? when, પછી before, પછી after, પછી till, એ પછી until. આ જે શબ્દો બોલ્યો એ સંયોજક વાળું ટાઈમ ક્લોઝ કહેવાય આને. આ ટાઈમ ક્લોઝ વાળું જો વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો એનું એ સિવાયનું જે મેઇન ક્લોઝ નું વાક્ય છે મિત્રો એ હંમેશા સિમ્પલ ફ્યુચરમાં હોય. એક્ઝામ્પલ જોશો તો વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ છે, પહેલું એક્ઝામ્પલ, when you come,
વેન યુ કમ, અહીંયા કમ એ આપણું વર્તમાન કાળનું રૂપ થયું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. વેન યુ કમ, જ્યારે તમે આવો, જ્યારે તમે આવો. વેન યુ કમ, જ્યારે તમે આવો. વી વિલ ગો ઓન અ પિકનિક, આપણે પિકનિક જઈશું. આપણે ક્યાં જઈશું? વી શેલ ગો પિકનિક, અથવા વી શેલ ગો ઓન અ પિકનિક. આપણે એમ કે તે પિકનિકે જઈશું. તો પણ ક્યારે? જ્યારે તમે આવો ત્યારે. તો પહેલું વાક્ય કયું થયું? પહેલું વાક્ય આપ જોઈ શકો, પહેલું વાક્ય કયું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું છે. વેન યુ કમ, જ્યારે તમે આવો. તો વી શેલ ગો ઓન પિકનિક, આપણે ક્યાં જઈશું? પિકનિક. પણ ક્યારે? તમે આવો ત્યારે. તો અહીંયા કયો શબ્દ થયો? વેન. એ કયા કાળમાં છે? જેની પછીનું વાક્ય, જે ઉપવાક્ય કયા કાળમાં છે? તો સિમ્પલ પ્રેઝન્ટમાં છે. તો એના પછીનું વાક્ય, મેઇન ક્લોઝનું વાક્ય શેમાં આવ્યું? સિમ્પલ ફ્યુચરમાં આવ્યું. કયું આવ્યું? વી શેલ ગો ઓન અ પિકનિક, આપણે ક્યાં જઈશું? પિકનિકે જઈશું. હવે ખ્યાલ? તો આ નિયમનું આ એક્ઝામ્પલ. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ. આ નિયમમાં ખબર પડી પહેલા એ મને કહો, કયા કયા શબ્દો? વેન, આફ્ટર, બિફોર, ટીલ, અન્ટિલ. આ ચાર જે સંયોજકો વાળું વાક્ય, ટાઈમ ક્લોઝ વાળું વાક્ય જે સંયોજકનું છે, એનું જો ઉપવાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય મિત્રો, તો એની સાથેનું મેઇન ક્લોઝનું વાક્ય છે ને, એ કયું હોય? તો સિમ્પલ ફ્યુચરનું. એક્ઝામ્પલ મેં તમને કહી દીધું. વેન યુ કમ, વી શેલ ગો ઓન અ પિકનિક, જ્યારે તમે આવો ત્યારે આપણે પિકનિક જઈશું. એ સિવાય જવું નથી. એટલે એનો મતલબ તમે આવો પછી આપણે જઈશું, એનો મતલબ એ થાય. ત્યારબાદ બીજું એક્ઝામ્પલની વાત કરીએ તો ધ શોપકીપર વિલ ક્લોઝ ધ શોપ. The shopkeeper એટલે દુકાનદાર. The shopkeeper will close the shop. એ દુકાન બંધ કરશે. ક્યારે કરશે? Before it is 9 PM. 9 વાગવાની વાત છે અહીંયા. Before it is 9 PM. તો જો it is 9 PM એ કયો કાળ થયો? એ આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો. it is છે માટે it is 9 PM. તો અહીંયા વાત કરવામાં આવી છે, એક વાક્ય એ આપણું કયું છે? સિમ્પલ પ્રેઝન્ટ નું છે, જે આપણું ઉપવાક્ય છે. અને મેઇન ક્લોઝ નું વાક્ય કયું છે? તો મેઇન ક્લોઝ નું વાક્ય ધ શોપકીપર વિલ ક્લોઝ ધ શોપ, એ આપણું મુખ્ય વાક્ય છે. તો આ નિયમ ના બે એક્ઝામ્પલ ની વાત કરી. ત્યારબાદ ઓળખવાની તો તમને ખ્યાલ છે, સાદા ભવિષ્યકાળમાં કયા કયા શબ્દો વપરાય? ટુમોરો, નેક્સ્ટ થી શરૂ થતા બધા શબ્દો. નેક્સ્ટ વીક, next month, next Monday, next Sunday, next year, next summer, next winter. નેક્સ્ટ આવે એટલે સમજવાનું કે ભવિષ્યનું સૂચન કરે છે મિત્રો. અને ત્યારબાદ વાત કરું એક મેઇન વાત. આઈ અને વી સાથે આપણા આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. આપણને ખ્યાલ છે કે પ્રથમ પુરુષ એકવચન આઈ, પ્રથમ પુરુષ બહુવચન યુ, બીજો પુરુષ એકવચન યુ, બીજો પુરુષ બહુવચન પણ યુ, ત્રીજો પુરુષ એકવચન હી, શી, ઇટ અને ત્રીજો પુરુષ એકવચન ધે. તો અહીંયા કોની સાથે શોલ વિલ આવે? શોલ કોની સાથે? વિલ કોની સાથે આવે? તો એક જનરલી આપણો જૂનો પુરાણો નિયમ છે કે આપણી અંગ્રેજી ભાષાની અંદર આપણે, તમે પણ કદાચ આ જ ભણ્યા હશો શાળાની અંદર, કે આઈ અને વી સાથે આપણે પ્રથમ પુરુષ સાથે હંમેશા શોલ વપરાય. પ્રથમ પુરુષ સાથે હંમેશા શોલ વપરાય. આઈ શોલ અને વી શોલ આપણે એનો ઉપયોગ કરતા આવે છે ને અત્યારે હાલ પણ એ પ્રમાણે જ ચાલીએ છીએ. પણ મિત્રો આપણને પણ જાણ હશે, છેલ્લા કેટલાક વર્ષોથી શોલનો ઉપયોગ બંધ કરવામાં આવે છે. ઘણા દેશોમાં શોલ નથી વપરાતું, માત્ર વી વપરાય છે. આઈ સાથે પણ અને વી. ઇન્ડિયામાં પણ વપરાય છે. ઇન્ડિયામાં પણ આઈ સાથે વિલ વાપરી શકાય, વી સાથે વિલ વાપરી શકાય. જો ચોક્કસતા બતાવી હોય ને તમારે, જો ચોક્કસતા બતાવી હોય તો આઈ શોલ ની જગ્યાએ આઈ વિલ વાપરો, યુ આર રાઈટ. વી શોલ ની જગ્યાએ વી વિલ વાપરો, યુ આર રાઈટ. તમે સાચા છો, ખોટા નથી. એટલે કદાચ ભૂલથી આઈ ની સાથે વિલ મૂકો, સાચા છો. અને વી ની સાથે વિલ મૂકો તો પણ સાચા છો. પણ જનરલી યાદ રાખો કે આઈ અને વી સાથે આપણે શોલ વાપરીશું. અને ત્યારબાદ યુ વિલ, હી વિલ, શી વિલ, ઇટ વિલ અને ધે વિલ. બાકીના બીજા પુરુષમાં અને ત્રીજા પુરુષ એકવચન કે બહુવચનની અંદર આપણે વિલ વાપરીશું. માત્ર પ્રથમ પુરુષ સાથે આપણે શું વાપરીશું? શેલ અથવા શોલ. ઓકે, ખબર પડી ગઈ? ત્યારબાદ પણ મેં કહી દીધું, ચોક્કસતા દર્શાવવા માટે તમે વિલનો ઉપયોગ કરી શકો. કોની સાથે? આઈ અને વી ની સાથે. તો આ થઈ એને ઓળખવાની રીત. આપણી સ્ક્રીન ઉપર મિત્રો 3 વાક્ય રચનાઓ આવી ગઈ. એક છે પહેલી હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. અફર્મેટિવ સેન્ટેન્સ, ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ, ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. અગાઉ મેં આપને કહી દીધું કે કોઈ પણ ભવિષ્યકાળ હોય મિત્રો, ફ્યુચર ટેન્સ હોય, એ શોલ વિલ સિવાય ના બને.
ફરી એકવાર માઇન્ડમાં ઉતારી દો, ભવિષ્યનું સૂચન કરવું હોય તો આ બંનેમાંથી એક સહાયકારક ક્રિયાપદનો યુઝ થયેલો હોવો જોઈએ, શોલ અથવા વિલ. શોલ કોની સાથે? આઈ વી સાથે, બાકી બધા સાથે વિલ. પણ મેં કહ્યું તમને કદાચ વિલ વાપરશો આઈ અને વી સાથે તો ખોટા નથી, ચિંતા નહીં કરવાની. ઓકે, તો પહેલી હકાર વાક્ય રચના, નામ છે એનું અફર્મેટિવ સેન્ટેન્સ કૌંસમાં ગુજરાતીમાં મેં લખેલું છે, હકાર વાક્ય ત્યાં રચના આપેલી છે, તો એની હકાર વાક્ય રચના. આપનું ધ્યાન સ્ક્રીન ઉપર. તો પહેલો, આ બધા એક્ટિવ વોઇસના વાક્યો છે માટે પહેલો સબ્જેક્ટ જ આવે. પેસિવ વોઇસમાં આપણો ઓબ્જેક્ટ લઈશું, હજુ એક ટોપિક આવે ત્યારે કહીશ. અત્યારે એક્ટિવની વાત ચાલે છે તો એક્ટિવની જ વાત કરીશું. પેલો કર્તા એટલે સબ્જેક્ટ પ્લસ શોલ વિલ. શોલ વિલ બંને લખવાના, કારણ કે મેં કહ્યું આઈ અને વી સાથે આપણે શોલ મૂકીશું, બાકી બધા સાથે વિલ મૂકીશું, એટલે બંને લખવા જરૂરી છે. તો પેલો કર્તા એટલે સબ્જેક્ટ, પછી તમે જુઓ શોલ વિલ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. આના અગાઉ જે ભણી ગયા હતા બે કાર્ડ, સિમ્પલ પ્રેઝન્ટ ને સિમ્પલ પાસ્ટ પણ સાથે સાથે લેતો રહીશ, એટલે જેથી તમને એ બેનો પણ આઈડિયા આવે. સિમ્પલ પ્રેઝન્ટમાં શું હતું? સિમ્પલ પ્રેઝન્ટમાં એવું હતું કર્તા પ્લસ V1, એમાં પણ V1 હતું, પણ પાછળ કૌંસમાં S કે ES આવે જો ત્રીજો પુરુષ એકવચન કરતા હોય તો, બાકી ના આવે. તો એમાં શું હતું? કર્તા પ્લસ V1 S કે ES કર્મ અન્ય શબ્દો. પછી સિમ્પલ પાસ્ટમાં શું હતું? કર્તા પ્લસ V2 કર્મ અન્ય શબ્દો. અને અહીંયા V1 આવશે, પણ આગળ શોલ વિલ મૂકવું જરૂરી છે મિત્રો. તો શું બન્યું? સબ્જેક્ટ પ્લસ શું આવશે? શોલ વિલ. એ મૂકવાનું ભૂલવાનું નથી અહીંયા, કારણ કે સિમ્પલ ફ્યુચર છે, ફ્યુચર આવે એટલે મગજમાં ઉતારી દો. શોલ વિલ સિવાય અથવા શેલ વિલ સિવાય કર્તા ની પાછળ તરત જ આવશે, અને એની પાછળ આપણું જે ક્રિયાપદ આવશે V1. ઓકે, તો શું થશે? કર્તા શોલ વિલ V1 કર્મ અન્ય શબ્દો. ઇંગ્લિશમાં કહું તો સબ્જેક્ટ શોલ વિલ પ્લસ શું આવશે? V1, અને ત્યારબાદ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ આવશે. એની વાક્ય રચના અર્થ. કરતા તે ક્રિયા કરશે, અત્યારે હાલ નથી કરતો, અથવા એને કરી નથી, અથવા એ કરતો નથી. અહીંયા એવું કહેવાનું કરતા તે ક્રિયા કરશે, ભવિષ્યનું સૂચન છે મિત્રો. હું ક્રિકેટ રમીશ, હું સફરજન ખાઈશ, હું સાયકલ ચલાવીશ, હું ગીત ગાઈશ, હું ચિત્ર દોરીશ, હું પીકે ફિલ્મ જોઈશ, હું પ્રવાસમાં જઈશ. હજુ કશી કોઈ ક્રિયા કરી નથી, ભવિષ્યમાં આ બધું થશે. તો કરતા તે ક્રિયા કરશે. એક્ઝામ્પલ, ક્રિસ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. ક્રિસ આવતીકાલે ક્રિકેટ રમશે, કારણ કે ટુમોરો લગાવેલું આવતીકાલે આવ્યું, તો હજુ રમ્યો નથી પણ રમશે, તો ક્રિસ વિલ પ્લે ક્રિકેટ. હવે ખ્યાલ? આના અગાઉ શું હતું? ક્રિસ પ્લેઝ ક્રિકેટ એવરી ડે. પછી શું હતું? ક્રિસ પ્લેડ ક્રિકેટ. શું હતું? લાસ્ટ ઇવનિંગ. સરસ. અને અહીંયા શું આવ્યું? ક્રિસ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. ક્રિસ આવતીકાલે ક્રિકેટ રમશે. ફરીવાર વાક્ય રચના આપની સ્ક્રીન ઉપર જ છે. વાક્ય રચના આવી છે મિત્રો કે કરતા પહેલો લેવાનો, શોલ વિલ લેવાનું, પછી વર્બ 1 લેવાનું છે, અને ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો લેવાના. શોલ વિલ સાથે હંમેશા વર્બ 1 આવે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર. આટલું માઇન્ડમાં ઉતારી દેવાનું છે. શોલ વિલ સિવાય તો ભવિષ્ય બનશે જ નહીં. કોઈ પણ ભવિષ્ય હોય, સિમ્પલ હોય, કન્ટિન્યુઅસ હોય, પરફેક્ટ કન્ટિન્યુઅસ હોય, કે પછી એ કન્ટિન્યુઅસ પરફેક્ટ હોય, તો પણ એ શોલ વિલ સિવાય નહીં બને. ઓકે, તો અહીંયા વાક્ય રચના ફરી એક વાર ફરી આપણું ધ્યાન સ્ક્રીન ઉપર. પહેલું શું છે? પહેલું કર્તા શોલ વિલ V1 કર્મ અન્ય શબ્દો. હવે કયું ખ્યાલ? કરતા તે ક્રિયા કરશે. ક્રિસ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. ક્રિસ આવતીકાલે ક્રિકેટ રમશે. નકાર બનાવવું છે મિત્રો. આના અગાઉના બે કાળમાં શું હતું? ડુ ડઝ નોટ, ડીડ નોટ મૂકો તો નકાર બને. આમાં એવું ડુ ડઝ આવે જ નહીં. આમાં તો આપેલું છે, પેલામાં નહોતું આપેલું, આમાં આપેલું છે. આમાં શું આપેલું? શોલ અને વિલ આપેલું છે, માત્ર પાછળ નોટ એડ કરો એટલે નકાર બની જાય. જેમ કે હું બોલી જ જાઉં, તમને આવડશે. કરતા શોલ વિલ પાછળ નોટ મૂકી દો, બની ગયો નકાર. કરતા શોલ વિલ નોટ V1 કર્મ અન્ય શબ્દો. એટલે કરતા એટલે આપણો સબ્જેક્ટ પ્લસ શોલ વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ. હવે ખ્યાલ? માત્ર નોટ મૂકો. પહેલામાં તો ડુ ડઝ વિચારવું પડે કે સિમ્પલ પ્રેઝન્ટ છે તો ડુ ડઝ મૂકો, સિમ્પલ પાસ્ટ છે તો ડીડ મૂકો. આમાં તો આપેલું જ હોય. શોલ વિલ આવે એ ફ્યુચર આવ્યો તો ફ્યુચર ની અંદર નોટ મૂકો એટલે એનો નકાર બની ગયો. શું છે નકારની વાક્ય રચના? કરતા પ્લસ શોલ વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અહીંયા આનો અર્થ શું થાય? કરતા તે ક્રિયા કરશે નહીં, કારણ કે નકાર છે. કરતા તે ક્રિયા કરશે નહીં. હું ક્રિકેટ રમીશ નહીં, હું પિક્ચર દોરીશ નહીં, હું ચિત્ર દોરીશ નહીં, અથવા હું ટીવી જોઈશ નહીં, હું ગીત ગાઈશ નહીં, હું સફરજન ખાઈશ નહીં.
હું કરતા નહીં ક્રિયા કરું, આવનારા સમયની વાત છે આ. એમ કહેવાય કે કરતા તે ક્રિયા કરશે નહીં, આવનારા સમયમાં નહીં કરે આ. તો અહીંયા એક્ઝામ્પલ, ક્રિસ વિલ નોટ પ્લે ક્રિકેટ ટુમોરો. ક્રિસ આવતીકાલે ક્રિકેટ રમશે નહીં. ક્રિસ વિલ નોટ પ્લે ક્રિકેટ ટુમોરો. અહીંયા શેલ વિલ ની સાથે નોટ મૂકો તો નકાર બની જાય મિત્રો. અને પ્રશ્નાર્થ બનાવવું છે, સો સિમ્પલ. આપ જોઈ શકો શેલ વિલ ને આગળ લઈ લીધું છે અને કર્તાને વચ્ચે મૂક્યો. હંમેશા જ્યારે તમે પ્રશ્નાર્થ બનાવો સહાયકારક ક્રિયાપદને આગળ લેવાનું છે અને તરત એની પાછળ કર્તા મૂકવાનું છે. હું બોલી જાઉં, જો કે હું આવનારા સમયમાં કહીશ, પણ તેમ છતાં ડુડસ પછી કરતા, ડીડ પછી કરતા, શેલ વિલ પછી કરતા, એમિઝાર પછી કરતા, વોઝ વેર પછી કરતા, હેવ હેઝ પછી કરતા, હેડ પછી કરતા. ખ્યાલ આવે હું શું કહેવા માંગુ? જે બોલ્યો એની પાછળ તરત મારે કરતા મૂકવો પડે, એ સિવાય તમારું પ્રશ્નાર્થ જે વાક્ય ના બને. તો શેલ વિલ મૂક્યું પહેલા, શેલ વિલ પછી શું મૂકવાનું? કરતા, પછી V1, પછી અન્ય શબ્દો, પછી કર્મ અને પછી ક્વેશ્ચન માર્ક. આ એનો ક્રમ છે. ડુડસ કરતા, ડીડ કરતા, શેલ વિલ કરતા. અહીંયા શેલ વિલ પહેલા મૂકી અને પછી કરતા લીધો છે અને પછી V1 અને પછી કર્મ ઓબ્જેક્ટ અને પછી ત્યારબાદ પછી અન્ય શબ્દો અધર વર્ડ મૂકેલા છે. તો આનો અર્થ શું થાય? શું કરતા તે ક્રિયા કરશે? શું કરતા તે ક્રિયા કરશે? શું ક્રિસ ક્રિકેટ રમશે? આવું કેવું હોય? શું ક્રિસ ક્રિકેટ રમશે? તો શું આવશે? વિલ ક્રિસ પ્લે ક્રિકેટ ટુમોરો? શું ક્રિસ આવતીકાલે ક્રિકેટ રમશે? અને જો રમશે એવું કેવું હોય તો યસ હી વિલ. ટૂંકમાં યસ હું કહીશ થોડી વાર રહીને કે આ પણ કહીશ યસ હી વિલ. અને ના કહેવું તો નો હી વિલ નોટ. હી વિલ નોટ નું ટૂંકું ફોર્મ થાય વોન્ટ. WON છે વોન્ટ. ઓકે, તો હી વિલ, હી વોન્ટ અથવા હી વિલ નોટ. ઓકે, તો આ થયો આપણા 3 જે વાક્ય રચના આપણી સમક્ષ હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના. હું સ્પીડમાં ફરી એકવાર બોલી જઉં છું. કરતા પ્લસ શેલ વિલ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો આ હકારની. નકારમાં માત્ર નોટ મૂકી દો. કરતા, શેલ વિલ, નોટ, V1, કર્મ, અન્ય શબ્દો. પ્રશ્નાર્થ બનાવવો હોય તો શેલ વિલ ને આગળ લઈ લો. તો જોઈ શકો શેલ વિલ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક નહીં ભૂલવાનું. તો પહેલામાં તું કરતા તે ક્રિયા કરશે, નકારમાં કરતા તે ક્રિયા કરશે નહીં અને પ્રશ્નાર્થમાં શું કરતા તે ક્રિયા કરશે. અને એક્ઝામ્પલ, તો પહેલું એક્ઝામ્પલ, ક્રિસ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. નકારમાં ક્રિસ વિલ નોટ પ્લે ક્રિકેટ ટુમોરો અને પ્રશ્નાર્થમાં વિલ ક્રિસ પ્લે ક્રિકેટ ટુમોરો. ખ્યાલ આવ્યો? તો આ થયા આપણા હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આપણી સ્ક્રીન ઉપર બીજી 2 વાક્ય રચનાઓ સાથે ટૂંકો હકાર અને ટૂંકો નકાર, એટલે આપણો કાળ અહીંયા પૂરો થાય. આના બધા એક્ઝામ્પલ છે મિત્રો. દરેક કાળના એક્ઝામ્પલનું એક અલગ લેક્ચર તમને આપીશ, એક અલગ વિડીયો બનાવીશું આપણે કે જેમાં તમામના એક્ઝામ્પલનો એક આખો અલગ વિડીયો હોય. તો એમાં બધા મિક્સ એક્ઝામ્પલ આપીશ તમને, જેથી તમને આઈડિયા આવે કે આ કાળમાં આ કાળનું એક્ઝામ્પલ છે, આ કાળનું. અત્યારે તમને આના એક્ઝામ્પલ આવું તમને ખબર જ છે કે આ તો સિમ્પલ ફ્યુચરના બધા એક્ઝામ્પલ છે, એટલે તમે શેલ વિલ ની પાછળ V1 મૂકીને તમે એક્ઝામ્પલ પૂરું કરશો. પણ જ્યારે મિક્સ એક્સરસાઇઝ આવે ને ત્યારે તકલીફ પડે. તો એવો એક વિડીયો હું બનાવીશ કે જે તમને એમાં સરળતા રહે. અત્યારે હાલ માત્ર હું તમને એની વાક્ય રચનાઓની વાત કરી, જો કે તમામમાં એક 2 એક્ઝામ્પલ આપવાનો મેં પ્રયત્ન કરેલો છે. એક્ઝામ્પલ્સના વિડીયો આપણે અલગ બનાવીશું. તો અહીંયા WH વર્ડની વાક્ય રચના, હાઉ વર્ડની વાક્ય રચના. તો કયા? વોટ, વેન, વાય, which, whom, whose, how, how many, how far, how long, how deep, how much, how many. આ બધા શબ્દો WH વર્ડ છે મિત્રો. અને એની વાક્ય રચના મેં અગાઉ પણ કહ્યું હતું કે આ WH વર્ડની વાક્ય રચના આપણા ઇન્ટ્રોગેટિવ ની બેઠી વાક્ય રચના છે. ઇન્ટ્રોગેટિવ ની યાદ કરો. ઇન્ટ્રોગેટિવ ની વાક્ય રચના શું હતી? પહેલું શેલ વિલ હતું, પછી કરતા હતો, પછી V1 હતો, પછી કર્મ, પછી અન્ય શબ્દોનું ક્વેશ્ચન માર્ક. જોઈ શકો બેઠી કોપી મારી લીધી. જોઈ લો, પહેલું શેલ વિલ છે, યસ. કરતા છે, યસ. V1 છે, યસ. ત્યારબાદ કર્મ, ઓકે. અન્ય શબ્દો, ઓકે. ક્વેશ્ચન માર્ક, ઓકે. શું કર્યું? તો આગળ માત્ર શું મૂકી દીધું? WH વર્ડ મૂકી દીધો. સિમ્પલ વાક્ય રચના. WH વર્ડ, શેલ વિલ, પછી કરતા, પછી V1, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. અને આ ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નથી. આનો અર્થ નહીં થાય. આનો અર્થ કેમ નહીં થાય? કારણ કે કયો વર્ડ છે? વેન, વાય, which, whose, whom. આપણને ખબર નથી કયો વર્ડ છે, એટલે આપણે અહીંયા અર્થ નહીં લઈએ આપણે, પણ આ એક્ઝામ્પલ અવશ્ય લઈશું. વેન નું એક્ઝામ્પલ મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. વેન વિલ ક્રિસ પ્લે ક્રિકેટ.
અહીંયા ટુમોરો શબ્દ નહીં આવે, કારણ કે વેન સમય પૂછવાનો છે. ક્રિસ ક્યારે ક્રિકેટ રમશે? વેન વિલ ક્રિસ પ્લે ક્રિકેટ? ક્રિસ ક્યારે ક્રિકેટ રમશે? જવાબ શું આવશે? ક્રિસ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. ક્રિસ આવતીકાલે ક્રિકેટ રમશે. આવી ગયો ખ્યાલ? સરસ. એકદમ સિમ્પલ છે મિત્રો. ઇન્ટ્રોગેટિવ ની બેઠી વાક્ય રચના લીધી, માત્ર આગળ શું મૂકી દીધું? WH વર્ડ મૂકી દીધો. કોઈ પણ હોઈ શકે, વેન, વાય, વિચ, હુ, હુમ, હુઝ, કોઈ પણ. હુ નહીં, હુ ની વાક્ય રચના અલગ છે મિત્રો. હુમ, હુઝ, હાઉ, હાઉ મેની, હાઉ પર, હાઉ લોંગ, આ બધાની. પણ એમાં સેમ વાક્ય રચના, એમાં કોઈ ફેરફાર નહીં. આગળ માત્ર WH વર્ડ પ્લસ શેલ બી પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અને શબ્દોને ખાસ ક્વેશ્ચન માર્ક. આવી ગયો ખ્યાલ? તો વેન વિલ ક્રિસ પ્લે ક્રિકેટ? ક્રિસ ક્યારે ક્રિકેટ રમશે? જવાબ શું આવશે? ક્રિસ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. આવતીકાલે ક્રિસ ક્રિકેટ રમશે. આ થઈ WH વર્ડ ની વાક્ય રચના. હવે હુ વર્ડ ને મેં અલગ પાડ્યો છે, એની વાક્ય રચનાની વાત કરીએ તો અહીંયા મિત્રો કરતા નહીં આવે. અગાઉના વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે હુ વર્ડ ની વાક્ય રચનામાં કરતા નથી. કરતા કેમ નથી? કારણ કે હુ થી તો કરતા મેળવવાનો છે. હુ થી પ્રશ્ન પૂછો, હુ વિલ પ્લે ક્રિકેટ, અને પાછળ મૂકો તો ટુમોરો. હુ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો? આવતીકાલે ક્રિકેટ કોણ રમશે? જવાબ શું આવ્યો? ક્રિસ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. ક્રિસ આવતીકાલે ક્રિકેટ રમશે. તો અહીંયા હુ વર્ડ થી જ્યારે પૂછો ત્યારે કરતા ક્યારે ના આવે? નેવર. હુ થી પ્રશ્ન પૂછો ત્યારે કરતા અંદર આવવો જ ના જોઈએ, કારણ કે આપણે કરતાને મેળવવાનો છે. કરતા તો જવાબ તરીકે લેવાનો છે આપણે. તો શું મૂકવાનું? પહેલું હુ, પછી અહીંયા વિલ, હું સાથે વિલ મૂકવાનું છે. શોલ નીકળી ગયું. જો હુ આપણી સ્ક્રીન ઉપર જોઈ શકો તો હુ સાથે વિલ મૂક્યું, શોલ નથી. હુ ત્યારબાદ પ્લસ વિલ પ્લસ પ્લસ શું? ભૂલથી પણ કરતા ના લાવતા. અહીંયા ભૂલથી પણ કરતા ના લાવતા. ફરી વાર પેલું શું છે? હુ, પછી વિલ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો, અને આ ભૂલતા નહીં. શું? ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલવાનું નથી. ઓકે, તો આનો અર્થ થશે. આનો અર્થ શું થશે? આનો અર્થ શું થશે? ક્રિયા કોણ કરશે? ક્રિયા એટલે કઈ? આપણા એક્ઝામ્પલમાં ક્રિકેટ રમવાની ક્રિયા. ક્રિયા કોણ કરશે? તો હુ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો? આવતીકાલે ક્રિકેટ કોણ રમશે? જવાબ એનો જ આવશે. તો તેનો જવાબ શું આવશે? ક્રિસ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. હુ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો? તો જયેશ વિલ પ્લે ક્રિકેટ હું મારી વાત કરું છું. જયેશ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. હુ સિંગ અ સોંગ? Who will sing a song? Who will sing a song tomorrow? તો જયેશ will sing a song tomorrow. ઓકે, તો આ રીતે તેના જવાબ આપી શકો તમે. અને ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચનની, પ્રશ્નની અને એના ટૂંકા હકાર અને ટૂંકા નકારની. તો પ્રશ્ન એનો એ છે આપણો, વિલ ક્રિસ પ્લે ક્રિકેટ ટુમોરો? જે આપણી સ્ક્રીન ઉપર છે જ. શું ક્રિસ આવતીકાલે ક્રિકેટ રમશે? ટૂંકો હકાર હા કેવું છે? રમશે. તો શું જવાબ આવશે? યસ હી વિલ. ટૂંકો. અને આખું જણાવું તો આવું થાય, યસ હી વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. આખું. પણ આજકાલ કોઈને આખું બોલવાનો ટાઈમ નથી મિત્રો, એટલે ટૂંકું યસ હી વિલ. અને નહીં રમે તો નો હી વિલ નોટ. નો હી વિલ નોટ. અને હી વિલ નોટ નું પણ ટૂંકું વોન્ટ કરી દીધું. હી વોન્ટ WON અને ત્યારબાદ ટી. તો હી વોન્ટ એટલે નહીં રમે, નહીં રમશે. એમ કે આનો મતલબ કે તે રમશે નહીં. જો ના પાડવી હોય તો હું તમને કેટલાક પ્રશ્નો પૂછું, તમારે તમારા મનમાં યસ ઓર નો માં જવાબ આપવાના છે. પણ પૂરેપૂરા વાક્યમાં જવાબ આપજો. ટૂંકો હકાર ટૂંકો નકાર તો આવડશે જ, પણ પૂરેપૂરા જવાબ લઈશ તમારી પાસેથી. હું તમને યુ થી પ્રશ્ન પૂછું, તમારે આઈ થી જવાબ આપવાના. ઓકે, તો હું સ્ટાર્ટ કરું છું પ્રશ્નોત્તરી. હું પ્રશ્ન પૂછીશ, તમારે જવાબ આપવાના. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. વિલ યુ ડ્રાઈવ અ કાર? શું તમે કાર ચલાવશો? તો યસ આઈ વિલ ડ્રાઈવ અ કાર. નો આઈ વોન્ટ ડ્રાઈવ અ કાર. આવે ગયા? વિલ યુ ઈટ એન એપલ? શું તમે સફરજન ખાશો? તો યસ આઈ વિલ ઈટ એન એપલ. નો આઈ વોન્ટ ઈટ એન એપલ. એટલે આઈ વિલ નોટ ઈટ એન એપલ એનો મતલબ થાય. વિલ યુ સિંગ અ સોંગ? વિલ યુ સિંગ અ સોંગ? તો યસ આઈ વિલ સિંગ અ સોંગ. નો આઈ વિલ નોટ સિંગ અ સોંગ. આવે ખ્યાલ? હજુ પણ એક્ઝામ્પલ છે આપણી પાસે. વિલ યુ રાઈડ અ બાઇસિકલ? શું તમે સાયકલ ચલાવશો? યસ આઈ વિલ રાઈડ અ બાઇસિકલ. આઈ વિલ. આઈ શોલ પણ મુકાય. મેં તમને કહ્યું કે શોલ મૂકો, વિલ મૂકો. હવે અત્યારના યુગની અંદર કોઈ ફેરફાર નથી. ઘણા બધા ફેરફારો અંગ્રેજીમાં થઈ ગયા છે. એક આ ફેરફાર પણ થઈ ગયો છે. શોલની જગ્યાએ વિલ મૂકી શકાય. ઓકે, તો શું થઈ શકાય? યસ આઈ વિલ રાઈડ અ બાઇસિકલ. આઈ શોલ રાઈડ અ બાઇસિકલ. કોઈ પણ એક્ઝામ્પલ હોય મિત્રો, ફટાફટ જવાબ આપતા આપણને અંગ્રેજીમાં આવડવું જોઈએ. કોઈ તમને જે કાળમાં પ્રશ્ન પૂછ્યો હોય એ જ કાળમાં જવાબ આપવાનો. શોર્ટથી પ્રશ્ન પૂછ્યો છે, V1 સાથે પૂછ્યો છે, જવાબ પણ તમારે સિમ્પલ ફ્યુચરમાં જ આપવાનો છે. એટલે સાદા ભવિષ્ય કાળમાં જ આપવાનો છે. હજુ એક છેલ્લું એક્ઝામ્પલ લઈ લઉં તો એમ કેવું હોય, વિલ યુ રાઇટ અ લેટર?
શું તમે પત્ર લખશો? તો યસ આઈ વિલ અથવા આઈ શોલ. યસ આઈ વિલ રાઇટ અ લેટર અથવા આઈ શોલ રાઇટ અ લેટર. નો આઈ વિલ નોટ અથવા આઈ વોન્ટ રાઇટ અ લેટર. અને શેલ વાપર્યું છે અને ના પાડવી હોય તો આઈ શેલ નોટ. આઈ શેલ નોટ. હવે શેલ નું શાંત થાય. શેલ નું સોરી વિલ નોટ ની વાત કરીએ અહીંયા આપણે તો જો વોન્ટ લઈ લીધું, શેલ નોટ કેવું હોય તો શું થાય? શાંત થાય. આ યાદ રાખજો, શાંત. આઈ શાંત એટલે આઈ શેલ નોટ. આવી ગયા ખ્યાલ? તો આ થયો ટૂંકો હકાર, ટૂંકો નકાર. તો આ આપણો આકાર સિમ્પલ ફ્યુચર ટેન્સ એ પૂરો થાય. હકાર નકાર પ્રશ્નાર્થ ની વાત કરી અને ત્યારબાદ WH વર્ડ ની વાત કરી, હુ વર્ડ ની વાત કરી, ટૂંકો હકાર ટૂંકા નકાર ની વાત કરી. સિમ્પલ ફ્યુચર માં માઇન્ડ માં યાદ રાખજો, હકારમાં શેલ વિલ પ્લસ V1, નકારમાં શેલ વિલ નોટ મૂકવાનું છે ફરીવાર, શેલ વિલ નોટ પાછળ V1 આવશે અને પ્રશ્નાર્થમાં શેલ વિલ આગળ લઈ લેવાનું, પછી કરતા અને V1 પાછળ લઈ લેવાનું. આ થઈ એની વાક્ય રચના. ઓકે, આશા રાખું કે આ વિડીયો પણ તમને બહુ સારી રીતે પસંદ આવે છે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય સિમ્પલ ફ્યુચર ટેન્સ નો તો આપ અવશ્ય એને લાઈક કરજો, શેર કરજો, તમામ મિત્રોને આ મારો વિડીયો શેર કરજો, જેથી જેને મદદની જરૂર છે, જેને કાર શીખવાની જરૂર છે, તમામ લોકો આ મારા વિડીયોનો લાભ લઈ શકે. અને ખાસ વાત, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ના ભૂલતા અને બેલ આઇકનને અવશ્ય તમે ટચ કરજો, જેથી આવનારા વિડીયો વિશે તમને માહિતી આપને મળી રહે. ઓકે, આશા રાખું વિડીયો ગમ્યો હશે. એક નવા વિડીયો સાથે આવનારા સમયમાં ઉપસ્થિત. ત્યાં સુધી મિત્રો ગુડ બાય, કીપ સ્માઇલિંગ.